જન્મ મરણ ખાતામાં રજા પર ઉતરેલા રજિસ્ટ્રારની જગ્યા પર વોર્ડ નંબર 4ના વહીવટી અધિકારી પોતાનો અડધો દિવસ આપે છે, જેથી બહાર ગામથી આવતા લોકો તેમજ સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વહીવટી વોર્ડ નંબર 4ના અધિકારીને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યો છે। તે પોતાનો અડધો દિવસ જ જન્મ મરણના ખાતામાં આપી શકે છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે બીજી બાજુ અરજદારોને પોતાના જન્મ મરણના દાખલો લેવા માટે એક અલગ નકલ આપવામાં આવે છે। કોન્ટ્રાક્ટર બદલાઈ ગયો હોય ને તેવી સ્પષ્ટતા જન્મ મરણના અધિકારીઓ દ્વારા લોકોને આપવામાં આવી રહી છે। જાગૃત નાગરિક કૈલાશ સૂર્યવંશી દ્વારા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું હતું કે જન્મ મરણ ખાતામાં રજિસ્ટ્રાર પોતાના અંગત કારણોસર રજા પર હોવાથી પોતાનો ચાર્જ વહીવટી વોર્ડ નંબર 4ના અધિકારીને સોંપવામાં આવ્યો છે, જ્યારે આ બીજા રજિસ્ટ્રાર પોતાનો અડધો દિવસનો સમય જન્મ મરણ ખાતામાં આપે છે, અને જેના કારણે બહારગામથી તેમજ સ્થાનિક લોકોને પોતાના પ્રશ્નોનું નિવારણ મળતું નથી, જેથી ધર્મના ધક્કા ખાવા પડતા હોય છે। એની સાથે જ અગાઉ જન્મ મરણ ખાતામાં લોકોને જન્મ મરણ સર્ટિફિકેટની એક્સ્ટ્રા કોપી લેવા માટે વાંધો આવતો ન હતો, પણ હવે હાલની સ્થિતિ પ્રમાણે જન્મ મરણ ખાતા દ્વારા જન્મ મરણ સર્ટિફિકેટ લેવા આવનાર લોકોને એક જ કોપી આપવામાં આવે છે। પણ હાલની સ્થિતિ પ્રમાણે જન્મ મરણ ખાતા દ્વારા જન્મ મરણ સર્ટિફિકેટ લેવા આવનાર લોકોને એક જ કોપી આપવામાં આવે છે, જેથી તેઓમાં પણ છુપો રોષ જોવા મળ્યો છે। એક્સ્ટ્રા કોપીના પૈસા હોવા છતાં પણ લોકોને પોતાના જન્મ મરણ સર્ટિફિકેટ માટે કોપી આપવામાં વલખા મારવા પડે છે। જન્મ મરણ ખાતાના અધિકારીઓ દ્વારા પ્રજાને એક્સ્ટ્રા કોપી ન આપવા માટે કોન્ટ્રાક્ટર બદલાઈ ગયો છે તેવું કારણ આપવામાં આવે છે, જેથી એક જ નકલ આપવામાં આવી રહી છે, જેના કારણે અરજદારોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડે છે અને બહાર ગામથી આવેલા અરજદારોને ધર્મના ધક્કા ખાવા પડે છે। તમામ મુદ્દે નારાજ થયેલા જાગૃત નાગરિકે તંત્રને અનુરોધ કર્યો છે કે વહેલી તકે આ સમસ્યાનું નિવારણ લાવી આપે। એક ઓફિસર 1 તારીખથી રજા પર ગયો છે, 1 મહિનાની રજા પર, અને એમની જગ્યાએ જે બીજા જે ઓફિસરો મૂકવા જોઈએ તેમાંથી કોઈ મૂકવામાં આવેલ નથી, અને જે બીજો ઓફિસર છે અડધો દિવસની રજા અડધા દિવસ માટે આવે છે, અડધો દિવસ બીજી વહીવટી વોર્ડમાં આવે છે। અને બીજું કે સ્ટેશનરીની આ લોકોની પાસે બહુ શોર્ટેજ ચાલે છે। સ્ટેશનરીમાં તમારે 10 કોપી જોઈએ તો એની જગ્યાએ 1 જ મળે, 5 જોઈએ તો પણ 1 જ મળે, કેમ કે આ લોકોની પાસે આ કે જે કોન્ટ્રાક્ટર બદલાઈ ગયો છે, કોન્ટ્રાક્ટર બદલાઈ ગયામાં તમારી જો સ્ટેશનરી તો જથ્થો હોય છે એમાં તો કલર ઝેરોક્સ હોય છે ને।